જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ સત્સંગની વાતમાં. આજના આ વિડીયોમાં આપણે મોક્ષદા એકાદશી વિશે વાત કરીશું, જે ગીતા જયંતિ તરીકે પણ ઓળખાય છે. માગસર શુદ્ધ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. આ મોક્ષ પ્રાપ્તિનો દિવસ કહેવાય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું, તેથી આ ગીતા જયંતિ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે અને આ દિવસે દાન કરવાથી તેનું ફળ અનેક ગણું મળે છે. હિન્દુ ધર્મમાં મોક્ષદા એકાદશી ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ એકાદશી ખાસ મહત્વપૂર્ણ છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરેલો ઉપવાસ ભક્તને જ નહીં, પરંતુ તેના પૂર્વજોને પણ પાપમાંથી મુક્તિ અપાવે છે અને તેના માટે મુક્તિનો માર્ગ ખોલે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે મોક્ષદા એકાદશીનું મહત્વ એ વ્યક્તિના પૂર્વજોને પણ ઉદ્ધાર કરાવવા માટે સક્ષમ છે. મોક્ષદા એકાદશીની તારીખ અને પારણનો સમય. માગશર મહિનાની શુક્લ પક્ષની એકાદશી રવિવાર 30 નવેમ્બર 2025ના રોજ રાત્રે 9:29 શરૂ થશે અને એકાદશીની તિથિ સોમવારે 1 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 7:01 સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર મોક્ષદા એકાદશીનું વ્રત 1 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવશે. ઉપવાસ છોડવાનો સમય. પારણ સમય 2 ડિસેમ્બર સવારે 6:57 થી સવારે 9:04 સુધીનો છે. એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને નાહી પરવારીને પછી ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવવું, શ્રૃંગાર કરવો, ધૂપ દીપ અને નૈવેદ્ય વગેરેથી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવું, તેમજ સૂર્યદેવને જલ ચડાવવું, તેમજ માતા તુલસીની પૂજા કરવી, તુલસી માતાને જળ અને દીપ અર્પણ કરવા અને રાત્રે દીપદાન કરવું, તેમજ રાત્રે કીર્તન કરવું અને બને તો જાગરણ કરવું. દશમના દિવસથી જ બપોર પછીથી કંઈ જ જમવું નહીં. રાત્રે બહુ ભૂખ લાગે તો દૂધ કે ફળ આહાર લઈ શકાય. એકાદશીના દિવસે પ્રાતઃકાળમાં ઉઠી નિત્યક્રમ પતાવી દેવ સેવા અથવા વિષ્ણુ સેવા કરી લેવી, ધૂપ દીપ સહિત વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. તે પછી તાંબાનો એક લોટો લેવો, તેમાં જળ, ચોખા, ચંદન પધરાવી તે લોટાને નજીકના પીપળાના વૃક્ષને 3, 5 કે 7 પ્રદક્ષિણા કરી જળ ચડાવવું. શક્ય હોય તો ત્યાં નીચે બેસી એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. વૃદ્ધો કે ગર્ભવતી સ્ત્રી જો એકાદશી ના રહી શકે તો તે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી તેમજ વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરીને પણ માનસી એકાદશી કરી શકે છે. મોક્ષદા એકાદશી જે પિતૃઓને મોક્ષ અપાવનારી કહેવાય છે. આપણે વાત કરીએ મોક્ષદા એકાદશીની વ્રત કથા વિશે. મોક્ષદા એકાદશી માગસર માસમાં શુક્લ પક્ષમાં આવે છે. આ એકાદશીનો મહિમા બ્રહ્માંડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેના સંવાદમાં વર્ણવવામાં આવ્યો છે. એક વખત યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે કૃષ્ણ, માગસર સુદમાં આવતી એકાદશીનું નામ શું છે? મને આ એકાદશીનું વ્રત કરવાની વિધિ વિશે વિગતે સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, આ એકાદશી કરવાથી બધા પાપોનો નાશ થાય છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે તુલસી પત્ર લઈને જો ભગવાનની ભક્તિ કરે તો પ્રભુ આથી અત્યંત પ્રસન્ન થાય છે. આ એકાદશી કરવાથી દરેકને વાજપેયી યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. પૌરાણિક કથા આ પ્રમાણે છે. વેખાનસ નામે એક રાજા ગોકુળ નામના શહેરમાં રાજ કરતો હતો. રાજા તેના પ્રજાજનો પ્રત્યે ખૂબ જ પ્રેમાળ હતો. આ રાજ્યમાં ઘણા હોશિયાર બ્રાહ્મણો કે જેઓને વેદોનું ખૂબ જ જ્ઞાન હતું તેઓ રહેતા હતા. એક દિવસ રાજાને સ્વપ્ન આવ્યું કે તેનો પિતા નરકમાં ગયો છે અને ત્યાં પારાવાર મુશ્કેલીઓથી તે પીડાય છે. આ બધું જોઈને રાજા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. બીજા દિવસે રાજાએ વિદ્વાન બ્રાહ્મણોની સભામાં પોતાના સ્વપ્નની વાત કરી. રાજાએ એમ પણ જણાવ્યું કે તેના પિતાએ તેને નરકમાંથી મુક્તિ અપાવવા માટે વિનંતી કરી છે. જ્યારથી રાજાને આ સ્વપ્ન આવ્યું ત્યારથી તેને ચેન પડતું નથી અને રાજ્યનો કારોબાર ચલાવવામાં પણ આનંદ આવતો નથી. તેના પરિવારના સભ્યો સાથે પણ બેપરવાહથી વ્યવહાર કરે છે. તે વિચારવા લાગ્યો કે જો તેનો પિતા નરકની યાતનાઓ વેઠી રહ્યો છે તો તેનું જીવન, તેનું રાજ્ય, સંપત્તિ, સામ્રાજ્ય
અને તેની કીર્તિ બધું જ વ્યર્થ છે. તેથી તેને વિદ્વાન બ્રાહ્મણોને દર્દભરી અપીલ કરીને કહ્યું કે મને એવો રસ્તો બતાવો કે જેથી હું મારા પિતાને નર્કની યાતનાઓમાંથી છોડાવી શકું. રાજાની દર્દભરી અપીલ સાંભળી બ્રાહ્મણોએ કહ્યું, હે રાજા, અહીંથી થોડે દૂર પર્વત મુનિનો આશ્રમ છે. તે ભૂત, વર્તમાન અને ભવિષ્યના જાણકાર છે. તમે તમારા સ્વપ્નની વાત કરો. આ સલાહ સાંભળી રાજા વેખાનસ બ્રાહ્મણો અને પ્રજાજનોને લઈને પર્વત મુનિના આશ્રમે ગયા. જ્યારે પર્વત મુનિએ રાજાની ક્ષેમ કુશળતા પૂછી ત્યારે રાજાએ કહ્યું કે હે મુનિવર, આપની કૃપાથી અમે સુખી છીએ, પરંતુ આ રાજ્ય અને મારી સંપત્તિ હોવા છતાં હું ખૂબ મુશ્કેલીમાં છું. હકીકતમાં મારા મનમાં એક શંકા ઊભી થઈ છે અને તે દૂર કરવા માટે હું આપના ચરણ કમળમાં નમસ્કાર કરું છું. રાજાના મુખેથી આ સમગ્ર ઘટના સાંભળ્યા પછી પર્વત મુનિ ધ્યાનમાં બેસી ગયા. થોડી વાર ધ્યાનમાંથી તેઓ ઊભા થયા અને રાજાને કહ્યું, હે રાજન, તારા પિતા પૂર્વજન્મમાં ખૂબ જ કામી હતા અને તેથી જ આ જન્મમાં તેનું આ રીતે પતન થયું છે. હવે તમારે બધાએ તમારા પિતાની મુક્તિ માટે માગસર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું વ્રત કરવું પડશે. આ એકાદશીનું વ્રત તારા પિતૃઓનો મોક્ષદ્વાર જરૂરથી ખોલશે. તારે તારી પાસે ભેગી થયેલી સંપત્તિનું દાન કરવું પડશે. આ સાંભળી અને રાજાએ તરત મનોમન નક્કી કર્યું કે હું મારા પિતાની મુક્તિ માટે જરૂરથી આ વ્રત કરીશ. આ પછી રાજાએ યોગ્ય સમયે તેના પત્ની, બાળકો અને તેમની પ્રજાજનો સાથે માગસર સુદમાં આવતી 11 કરી અને પોતાની ધન સંપત્તિ નર્કથી યાતનાઓ ભોગવતા પિતાની મુક્તિ માટે સમર્પિત કરી. ભક્તિની આ અસરને જોઈને તેમના પિતાને સ્વર્ગનું સુખ મળ્યું અને તેમને તેમના પુત્રને ખૂબ આશીર્વાદ આપ્યા. હે રાજા, જે કોઈ પણ યોગ્ય રીતે જો આ મોક્ષદા એકાદશી કરે તો તે બધા પાપોમાંથી મુક્ત બને છે. મોક્ષદા એકાદશીનો મર્યાદા માર્ગીય ભાવ. મહાભારત યુદ્ધનો આરંભ કુરુક્ષેત્રમાં માગશર સુદ એકાદશીએ થયો હતો, જે આજે ગીતા જયંતિ તરીકે પણ ઉજવાય છે. યુદ્ધમાં પાંડવોનો વિજય ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને લઈને થયો હતો. યુદ્ધમાં જે સ્વજનો મૃત્યુ પામ્યા હતા તે બધા નરકમાં દુઃખ ભોગવતા હતા. આ બધાનું દુઃખ અર્જુને સ્વપ્નમાં જોયું. સ્વજનોને નરકના દુઃખમાંથી મુક્તિ અપાવવા જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું ત્યારે કૃષ્ણના કહેવાથી અર્જુને માગશર સુદ એકાદશીનું વ્રત કર્યું અને આ વ્રતનું પુણ્ય ગત આત્માઓને અર્પણ કર્યું, જેથી પિતૃઓ અને પૂર્વજોની મુક્તિ મળે. આથી માગશર સુદ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. આ રીતે મોક્ષદા એકાદશીનું મહાત્મય બ્રહ્માંડ પુરાણમાં બ્રહ્માએ રાજા યુધિષ્ઠિરને કહેલું છે. એકાદશીનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય હોય છે. આ દિવસે કોઈની નિંદા કુથલી કરવી જોઈએ નહીં. બને તો એકાદશીના દિવસે મૌન ધારણ કરવું જોઈએ. એકાદશીના દિવસે માંસ, મદિરા, લસણ, ડુંગળી તેમજ ચોખાનું સેવન કરવું જોઈએ નહીં. એકાદશીના દિવસે બીજાના ઘરના અન્ન કે જળ પણ ગ્રહણ કરવા જોઈએ નહીં. એકાદશીના દિવસે કરવામાં આવેલો ઉપવાસ અનેક ગણું પુણ્ય અપાવે છે અને અંતે વૈકુંઠમાં વાસ અપાવે છે. જો મિત્રો આપને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.